નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8 ગણિતમાં એક ચલ સુરેખ સમીકરણ બરોબર એમાં આપણે સ્વાધ્યાય 2.1 પૂર્ણ કર્યું હતું બરોબર વિદ્યાર્થી મિત્રો। હવે આપણે સ્વાધ્યાય 2.2 તરફ જઈએ એના પહેલા મતલબ કે 2.2 માં તમારે કૂટ પ્રશ્નો આવશે, મતલબ કોયડા સ્વરૂપના જે પ્રશ્નો હશે એમાંથી તમારે સમીકરણ બનાવવાનું અને ઉકેલ મેળવવાનો હશે બરોબર, એટલે કૂટ પ્રશ્નો। હવે આવા કૂટ પ્રશ્નો તમારે પહેલી વાર નથી આવતા, ધોરણ 7 માં પણ તમે ભણી ગયેલા હતા। તમને એવી કોઈ રકમ આવતી હતી કે કોઈ એક સંખ્યા છે એમાં 5 ઉમેરતા આપણને પરિણામ 13 મળે છે। કોઈ એક સંખ્યા છે, ધારો કે કોઈ એક સંખ્યા છે એમાં 8 ઉમેરતા, હવે ધારો કે કોઈ એક સંખ્યા શું હોય x હોય, એમાં 8 ઉમેરતા આપણને પરિણામ 13 મળે છે। ઓકે, તો આવું આખું રકમ આપે, રકમ શું આપે હું બોલે કે કોઈ એક સંખ્યામાં 8 ઉમેરતા પરિણામ 13 મળે છે। તો તમે શું કરતા હતા, આવું સમીકરણ બનાવતા, સમીકરણ બનાવીને ગણતરી કરતા હતા અને x બરાબર જે જવાબ શોધતા હતા તમારી કોઈ એક સંખ્યા મળતી હતી બરોબર। આવું તમે ધોરણ 7 માં શીખી ગયેલા છો। બસ આ પ્રકારે જ છે બરોબર વિદ્યાર્થી મિત્રો, કઈ ભારે નથી, પણ તમે અહીંયા ધ્યાન આપજો, આપણે રકમ મહત્વની છે। જે કૂટ પ્રશ્નની રકમ હશે ને રકમ સમજીશું અને જો સમીકરણ બનાવતા આવડશે તો દાખલાઓ એકદમ ઈઝી છે આપણા માટે બરોબર વિદ્યાર્થી મિત્રો। તો આપણે શરૂઆત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, તમારી બુકની અંદર પેજ નંબર 24 ઉપર ઉદાહરણ 5 આપેલું છે। તો આપણે પહેલું ઉદાહરણ 5 સોલ્વ કરીએ। તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, તમારું ઉદાહરણ 5 ની રકમ એક્ઝામ્પલ 5 એની રકમ જોઈએ। એની રકમ એમ કહે છે કે સમમેય સંખ્યા -7/3 સમમેય સંખ્યા -7/3 ની બમણી સંખ્યા -7/3 ની બમણી સંખ્યા એટલે કે -7/3 ના બમણામાં, સોરી ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે। પ્રશ્ન પૂછ્યો છે આપણો આ બરોબર, કૂટ પ્રશ્નની રકમ છે કે સમમેય સંખ્યા -7/3 ના બમણામાં કઈ સંખ્યા ઉમેરતા આપણને 3/7 મળે। હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, આ આપણા માટે શું થઈ ગઈ, એક રકમ થઈ ગઈ કૂટ પ્રશ્નની બરોબર। હવે એના પરથી આપણે શું કરવાનું, સમીકરણ બનાવવાનું, અને સમીકરણ બનાવી પહેલા તો ધ્યાનથી રકમ વાંચવાની, રકમ એકની 2 વાર વાંચવાની બરોબર, પછી એના પરથી સમીકરણ બનાવવાનું, સમીકરણ બનાવી પછી દાખલો ગણવાનો તો ઉકેલ મળશે આપણો। તો જોઈએ સમમેય સંખ્યા -7/3, સમજો સમમેય સંખ્યા -7/3 ના બમણામાં, બમણા એટલે શું વિદ્યાર્થી મિત્રો, 2 ગણા બરોબર, બમણા 2 ગણા કહેવાય, પછી 3 ગણા એ રીતે આવે ને, 4 ગણા એ રીતે, તો બમણામાં એટલે કે 2 ગણા, -7/3 ના 2 ગણામાં કઈ સંખ્યા ઉમેરતા તમને 3/7 મળે। તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણીએ। હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે સમમેય સંખ્યા -7/3 ના બમણા એટલે શું થાય, તો સમમેય સંખ્યા -7/3 ના બમણા મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો, તો ધ્યાન આપો 2 ગુણ્યા કૌંસની અંદર -7/3 આવું થાય, બમણા બમણા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો, જોઈ લા બમણા કહેવાય બરોબર, -7/3 ને 2 વડે ગુણ્યા એટલે બમણા થઈ ગયા। હવે એને શું કીધું, બમણામાં કઈ સંખ્યા ઉમેરતા તમને 3/7 મળે। હવે બીજી શરત શું છે કે કઈ સંખ્યા ઉમેરતા 3/7 મળે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સંખ્યા ઉમેરવાની છે એને x લઈ લઈએ બરોબર, તો લખવાનું ધારો કે x સંખ્યા ઉમેરતા। હવે વિદ્યાર્થી મિત્રો આપણે x સંખ્યા ઉમેરીશું, સમીકરણ કેવું બનશે, તો જો હું લખું છું આ બે, આનો આપણે પહેલા જવાબ મેળવી દઈએ શું થાય છે। તો જો 2 ગુણ્યા -7 એટલે કેટલા થાય, -14 થાય અને ભાગ્યા 3 બરોબર વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું। હવે સમીકરણ કેવું બનશે, પહેલા તો -7/3 જે સમમેય સંખ્યા છે એના બમણા કરે તો -14/3 મળ્યા। હવે એમાં તમે કઈ સંખ્યા ઉમેરશો તમને પરિણામ 3/7 મળશે, અને આપણે જે સંખ્યા ઉમેરવાની છે એને શું લખીશું, એક સંખ્યા નામ આપી દીધું। તો સમીકરણ કેવું બને વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો,
14 તૃતીયાંશ ઈમોય જો મેં આ બમણા કરી દીધા કઈ સંખ્યા એટલે x ઉમેર્યા તો આપણો પરિણામ શું મળે છે વિદ્યાર્થી મિત્રો ઉમેરતા 3 સપ્તમાંશ તો આપણો સમીકરણ બની ગયું ખબર પડી વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે સમીકરણ બનાવવા મહત્વની વસ્તુ છે જો એ બની ગયું તો પછી બધું આવડી જશે શું કહે છે જુઓ કે સમય સંખ્યા -7 તૃતીયાંશ ના બમણા તો આપણે જો સમય સંખ્યા -7 તૃતીયાંશ ના બમણા કરે એટલે 2 * -7 તૃતીયાંશ એટલે 2 * -7 તૃતીયાંશ કરો તો 2 નો ગુણાકાર -7 થાય તો -14 ભાગ્યા 3 એમના એમ બરોબર હવે એમાં તમે એવી કઈ સંખ્યા ઉમેરશો તમને 3 સપ્તમાંશ જવાબ મળે તો તમે એમાં સંખ્યાઓ આપણને ખબર નથી એટલે આપણે ધારો કે x લઈ લઈએ સંખ્યા તો ધારો કે એ સંખ્યા x છે તો હવે આપણે આ સમીકરણ એમાં x ઉમેરીએ તો આપણે 3 સપ્તમાંશ મળે આ સમીકરણ બની ગયું વિદ્યાર્થી મિત્રો ખબર પડી આ શું બની ગયું સમીકરણ બની ગયું હવે વિદ્યાર્થી મિત્રો એકદમ સિમ્પલ છે હવે દાખલો ગણવાનો છે તો દાખલો આપણે ગણીએ શું કહે છે ચલો -14 ભાગ્યા 3 x બરાબર 3 સપ્તમ હવે તો આપણે જે પેલા 2.1 માં દાખલા ગણ્યા એ રીતનું થઈ ગયું ને હવે તો આપણે શું કરવાનું x ને એકલા પાડવાના તો આપણે x શોધવાના છે કઈ સંખ્યા છે જે ઉમેરીએ તો આપણે 3 સપ્તમાંશ મળે તે સંખ્યા શોધવાની છે એટલે આપણે 14 તૃતીયાંશ છે એને શું કરીશું જમણી બાજુ લઈ જઈશું 7 તૃતીયાંશ ના જોડે આ તો શું થશે આ સોરી 3 સપ્તમાંશ ના જોડે લઈ જઈશું શું થશે -14 ભાગ્યા 3 છે એને આ બાજુ લઈ જઈએ શું થાય વિદ્યાર્થી મિત્રો આ -14 ભાગ્યા 3 છે બરોબર એના પેલી બાજુ શું થઈ જાય પ્લસ થઈ જાય તો અહીંયા લખવું શું રહેશે અહીંયા ખાલી x રહેશે બરાબર 3 સપ્તમાંશ વત્તા 14 ભાગ્યા 3 ઓકે આવું થઈ જાય તો શું લખવાનું અહીંયા કે -14 ભાગ્યા 3 ને જબા લઈ જતા ઓકે વિદ્યાર્થી મિત્રો ખબર પડી તમને ખબર પડી વિદ્યાર્થી મિત્રો જોઈ લો હવે શું થશે તો જોઈ લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ બંનેનો સરવાળો કરવાનો છે તો પહેલા છેદ જોવાના છેદ સરખા નથી તો છેદ સરખા કરવાની કોશિશ કરવાની હવે છેદ સરખા કરશું વિદ્યાર્થી મિત્રો તો ઉપર પણ એટલે કે છેદ સરખા કરશો તો લસા લેવો પડશે આ લસા 7 અને 3 નો લસા કેટલો થાય વિદ્યાર્થી મિત્રો 7 અને 3 નો લસા કેટલો થાય બોલો 21 થાય 7 તરી 21 તો 21 લસા થાય તો મારે અહીંયા 21 કરવા માટે 3 વડે ગુણવા પડે અને અહીંયા 21 કરવા માટે મારે 7 વડે ગુણવા પડે હવે અહીંયા 3 વડે ગુણ્યા તો ઉપર પણ 3 વડે ને અહીંયા નીચે 7 તો ઉપર પણ 7 વડે તો મિત્રો મને શું મળે 9 મળે ઉપર અને અહીંયા કેટલા મળે 14 સીધા કેટલા થાય 14 સીધા 98 થાય બરોબર વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો 7 તરી 21 આપણે 21 લસા થઈ ગયો હવે શું કરશું x બરાબર હવે જુઓ 98 અને 9 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 98 9 ગણો 8 ના 9 કેટલા થાય 8 ના 9 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો 17 થાય 17 ના વધી પડીએ એટલે શું થાય 17 ના વધી પડીએ એટલે 9 ને 1 10 107 ભાગ્યા 21 બરોબર તો આપણને શું મળ્યું આ જવાબ મળી ગયો x બરાબર 107 ભાગ્યા 21 તો આપણે શું લખી શકીએ હવે કે -7 તૃતીયાંશના બમણામાં તમે કઈ સંખ્યા ઉમેરો 3 સપ્તમાંશ મળે તો -7 તૃતીયાંશના બમણામાં તમે 107 ભાગ્યા 21 ઉમેરો તો તમને 3 સપ્તમાંશ જવાબ મળે પડી સમજણ વિદ્યાર્થી મિત્રો આમ તમે લખી શકો છો તમે આ રીતે લખી શકો કે આમ જે આ સમીકરણ હતું 2 * -7 તૃતીયાંશ વત્તા બરોબર વત્તા આપણને x બરાબર કેટલા મળ્યા 107 ભાગ્યા 21 તો બરાબર આપણને શું મળે 3 સપ્તમાંશ મળે પડી સમજણ એકદમ ઈઝી છે દાખલો જોઈ લો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે એના પછી આપણે આગળનું એક્ઝામ્પલ જોઈએ એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 9 જોઈએ બરોબર વિદ્યાર્થી મિત્રો બીજા બધા વચ્ચેના ઉદાહરણ સિમ્પલ છે ને આપણે એ રીતના દાખલા સ્વાધ્યાય 2.2 માં ગણીશું એટલે જ્યારે 2.2 માં સ્વાધ્યાયના દાખલા ગણીએ ને એ દાખલામાં જો ઉદાહરણ જે મેં નથી ચલાવતું ઉદાહરણ તમને લાગે ને કે આના આ જ રીતનું છે તો ઉદાહરણ તમારે જાતે પછી ઘરે ગણી દેવાનું અને એવું આવશે બરોબર જે સ્વાધ્યાયમાં દાખલો છે એ રીતનો દાખલો ઉદાહરણમાં આપેલું જ હશે એકાદું પણ આ મને લાગે આ ઇમ્પોર્ટન્ટ જે સમજાવવા જેવું લાગે છે હું ઉદાહરણ સમજાવું છું બરોબર વિદ્યાર્થી મિત્રો તો ધ્યાન આપજો હવે આપણે આગળ ઉદાહરણ 9 ગણીએ
હવે ધ્યાન આપજો, ઉદાહરણ 9 શું કહે છે? એક્ઝામ્પલ 9 શું કહે છે કે 11 ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો, 11 ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 363 હોય, 363 હોય તો આ ગુણિતો શોધો, ગુણિતો શોધો. આ દાખલો વિદ્યાર્થી મિત્રો છે ને અગત્યનો દાખલો છે એટલે ધ્યાન આપજો, બરોબર? પરીક્ષા માટે પણ અગત્યનો છે, એમ કહીએ તો ચાલો, બરોબર? પરીક્ષા પૂછાઈ શકે છે. તો 11 ના 3 ક્રમિક ગુણિતોનો સરવાળો 363 હોય તો આ ગુણિતો શોધો. હવે વિદ્યાર્થી મિત્રો ગુણિત એટલે શું? તમને પ્રશ્ન થાય કે ગુણિત કીધું છે તો ગુણિત એટલે શું? તો ધારો કે એને શું કીધું છે? 11 ના 3 ક્રમિક ગુણિત. તો ચાલો ધારો કે હું 11 લઉં, સમજજો, સમજાવજો. આ 11 છે. હવે 11 નો આપણે ઘડીઓ ગણી લઈએ તો 11 એકા 11, સમજો 11 એકા 11 થાય. ઓકે, હવે 11 એના પછી આપણે શું કરીએ? 11 દુ 22 લખીએ. તો આ 11 એકા 11 જે પહેલો મળ્યો એના પછીનો જવાબ આપણને 22 મળે છે. તો એના પછીનો ગુણિત કહેવાય. 22 શું કહેવાય? ગુણિત કહેવાય. 22 શું કહેવાય? ગુણિત કહેવાય. તો આ 22 ગુણિત કહેવાય એટલે તમે શું કરો છો? પહેલા 11 એમાં 11 જ ઉમેર્યા, પડી સમજણ, એટલે એનો ગુણિત થઈ ગયો. એ રીતે 11 કરી 33. તો શું કર્યા તમે? 22 માં પાછા 11 ઉમેર્યા એટલે 11 નો ઘડિયો તમે શું કરો છો? 11 ઉમેરતા જાવ છો અને તમારો 11 નો ઘડિયો બનતો જાય છે. ખબર પડી? આ તમે આગળના ધોરણમાં પ્રાથમિકમાં શીખેલા છે, પણ હું તમને ગુણિતો સમજાવું છું કે 11 ના 3 ક્રમિક ગુણિતો. તો ધારો કે 11 નો ગુણિત પહેલો 11 હોય તો બીજો ગુણિત શું થાય? 22 થાય, અને ત્રીજો ગુણિત શું થાય? 33 થાય, બરોબર? પણ આપણને ખબર નથી કે એના ગુણિતો કયા કયા છે. આપણે ગુણિતો તો શોધવાના છે, બરોબર? તો હવે જોઈએ આપણે, હું લખું છું અહીંયા વિદ્યાર્થી મિત્રો કે ધારો કે આપણે બધું ધારવું પડશે અહીંયા, કારણ કે આપણે કંઈ જાણતા જ નથી. આપણે ખાલી રકમ જાણીએ છીએ કે એનો 11 ના 3 ક્રમિક ગુણિતો છે અને 3 ગુણિતોનો સરવાળો કરો ત્યારે તમને 363 મળે છે. પણ આપણે ગુણિતો શોધવાના છે, ગુણિતો તો જાણતા નથી એટલે એને શું કરવું પડે? આપણે ધારવા પડે. તો અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, ધારો કે 11 નો એક ગુણિત x છે. પડી સમજો વિદ્યાર્થી મિત્રો? ધારો કે 11 નો એક ગુણિત x છે, મતલબ 1 થઈ ગયું. હવે આપણે બે ગુણિતની વાત કરવાની, કારણ કે 3 ગુણિત કુલ કીધા છે. તો આપણે એમ લખી શકીએ કે એનો બીજો ગુણિત શું થાય? તો ધારો કે એટલે 11 નો બીજો ગુણિત શું થાય? તો વિદ્યાર્થી મિત્રો બીજો ગુણિત શું થાય? પહેલો x હોય તો બીજો શું થાય? x 11. મેં શું કીધું? 11 ઉમેરી જવાના, તો x 11, બરોબર વિદ્યાર્થી મિત્રો? અને ત્રીજો ગુણિત શું થશે વિદ્યાર્થી મિત્રો? તે જ રીતે લખીએ 11 નો ત્રીજો ગુણિત x વત્તા 11 આ રીતે લખાય. એટલે આને શું કહેવાય? અથવા તો તમે કહી શકો કે x 22 પણ કહી શકો ને. ખબર પડી? આમાં શું કર્યું? પહેલા 11 હતા, એમાં 11 ઉમેર્યા આપણે. ખબર પડી? આ ગુણિતો થઈ ગયા 3. હવે આ 3 ગુણિતોનો તમે સરવાળો કરો ને, સરવાળો તમને 363 બનશે. પણ આપણે તો x શોધવા પડશે ને પહેલા. તો આપણે સમીકરણ બનાવીએ. સમીકરણ કેવું બને વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપજો. હવે સમીકરણ કેવું બનશે? પહેલા 3 ગુણિતો લખી દઈએ. તો પહેલો ગુણિત x હતો, બરોબર? બીજો ગુણિત કેટલો હતો? x 11 હતો, અને ત્રીજો ગુણિત કેટલો હતો? x 22 હતો, બરોબર? આ 3 ગુણિતો થઈ ગયા. 3 ગુણિતોનો શું કરવાનો હતો? સરવાળો. એને કીધું 3 ગુણિતોનો સરવાળો. તો આપણે આ 3 ગુણિતોનો સરવાળો કર્યો. હવે એને કુલ ટોટલ કેટલું મળતું હતું? આપણને 363. ઓકે, તો 363 મળ્યું. ખબર પડી? આ સમીકરણ બની ગયું. હવે આપણા માટે એકદમ ઈઝી. તો જો હવે શું કરીશું? ચલો હું આ કૌંસ દૂર કરી દઉં, તમને કન્ફ્યુઝ થતા હોય તો x વત્તા x વત્તા 11 વત્તા x વત્તા 22 બરાબર 363. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? હવે શું કરશું? x નો જે x છે એમનો સરવાળો કરીને આ જે સંખ્યાઓ છે એમનો સરવાળો કરીએ, મતલબ ચલનો સરવાળો અચળનો. તો જો x વત્તા x 2x અને વત્તા x એટલે કુલ 3x. x વત્તા x 2x થાય ને ત્રીજો x એટલે 3x થયા, વત્તા 11 ના 22 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો?
2 અને 1 3, 2 અને 1 3 એટલે 33 થાય, તો બરાબર 363 લખી શકાય, બરોબર 363, બરોબર। હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો, એકદમ ઈઝી, x વાળા પદને એકલું બળ મેં કીધેલું છે, તો આ 33 પેલી બાર લઈ જાઓ તો શું કરવાનું, 3x બરાબર 363 માઈનસ 33 થઈ જાય, આ બાજુ જશે એટલે આ બાજુ ધન છે, જમણી બાજુ જાય કેવા થઈ જાય, ઋણ થઈ જાય, તો અહીંયા લખવાનું આપણે કે 33 ને જબા લઈ જતા। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું કરશું, જો તમારે 363 માંથી 33 નો બાદ કરવાના, તો 3 માંથી 3 જાય તો 0, 6 માંથી 3 જાય તો 3, બરોબર, અને 3 આવી ગયા, તો 330 વધ્યા, પડી સમજણ, 330 વધ્યા। હવે શું કરશો, જુઓ 3 છે x ના ગુણાકારમાં છે, 3 છે શું છે વિદ્યાર્થી મિત્રો, x ના ગુણાકારમાં છે 3, તો આ બાજુ જમણી બાજુ એટલે શેમાં આવે, ભાગાકારમાં આવે, તો આવું થાય, x બરાબર 330 ભાગ્યા 3 થાય, થાય ના થાય, થાય। હવે 330 કરો, ચલો હું અહીંયા લખું છું હવે, બરોબર, x બરાબર 330 ભાગ્યા 3, આ વિદ્યાર્થી મિત્રો ચલો અહીંયા દાખલો ગણવા આગળ, બરોબર, એટલે તમે વધુ સમજી લો, 330 ભાગ્યા 3 કરો, જવાબ તો શું મળે, 330 ભાગાકાર છે, કરો દરેક જણ, એકદમ ઈઝી છે, 330 ભાગ્યા 3 કરો શું મળે, 110 મળે, તો ધ્યાન આપજો, x બરાબર આપણને 110 મળે। હવે x બરાબર આપણને 110 મળ્યા, આપણને x ની મૂલ્ય મળ્યું, પણ આપણને જવાબ નથી મળ્યો વિદ્યાર્થી મિત્રો, જવાબ તો આપણે શું કરવાનો છે, ગુણિતો શોધવાના છે, આપણને તો ખાલી x જ મળ્યો છે। તો હવે સિમ્પલ વસ્તુ છે, તમે આ જે ગુણિતો લીધા હતા એમાં તમે કિંમત મૂકી દો x ની, એટલે તમને મળી જશે। તો પહેલો ગુણિતો આપણો શું થાય, પહેલો ગુણિતો શું થશે વિદ્યાર્થી મિત્રો, પહેલો ગુણિતો આપણો 110 થશે, બરોબર। તો બીજો ગુણિતની વાત કરીએ આપણે, તો બીજો ગુણિત શું થશે, x + 11, મતલબ શું થાય, x બરાબર 110 + 11 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 1 ના 1 સોરી 0 ને 1 1 ના 1 2 અને 121 થાય। બીજો ગુણિત કેટલો થાય વિદ્યાર્થી મિત્રો, 121। એ જ રીતે ત્રીજો ગુણિત કેટલો થાય, x + 22 હતો, એટલે આ ત્રીજો ગુણિત x + 22 હતો, હા। તો ચલો x ના બરાબર આપણને કેટલા મળ્યા, 110 મળ્યા, પહેલો ગુણિત 110 મળી ગયા, બીજો ગુણિત 121 મળ્યો, ત્રીજો ગુણિત જોઈએ આપણે, x બરાબર 110 + 22, ચલો સરવાળો કરો, કેટલા મળે આપણને, 0 + 2 એટલે 2 અને 1 3 100 આપણને કેટલા મળે, 132, બરોબર। આ ત્રણ ગુણિતો મળી ગયા, લખી શકીએ આમ 11 ના 3 ક્રમિક ગુણિતો, 11 ના આમ 3 ક્રમિક ગુણિતો, 11 ના લખો તો ચાલે, આમ 3 ક્રમિક ગુણિતો આપણો, આમ 3 ક્રમિક ગુણિતો કેટલા મળે છે, પહેલો 110, બીજો 121 અને 132 મળે, બરોબર છે। એકદમ સિમ્પલ દાખલો, ખાલી સમીકરણ બનાવવાનું મહત્વનું, તો ગુણિતો મેં સમજાવી દીધા સરસ રીતે, તો જોઈ લો એકવાર દાખલો વિદ્યાર્થી મિત્રો। ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક્ઝામ્પલ નંબર એટલે કે ઉદાહરણ નંબર 11 જોઈએ। તો ઉદાહરણ નંબર વિદ્યાર્થી મિત્રો 11 નો આપણે રકમ મેં લખી દીધી છે, અહીંયા તો રકમ જોઈએ કે દેવેશી પાસે ₹50, ₹20 અને ₹10 ના મૂલ્યની કુલ ₹590 ની ચલણી નોટો છે, બરોબર। અને ₹50 અને ₹20 ના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3:5 છે। જો તેની પાસે કુલ 25 ચલણી નોટો હોય તો તેની ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધો, બરોબર। હવે ધ્યાન આપીને શું કીધું છે કે દેવેશી પાસે ₹50 અને ₹20 અને ₹10 ના મૂલ્યની કુલ ₹590 ની ચલણી નોટો છે, એટલે મતલબ કે 50 ની નોટો, 20 ની અને 10 ની નોટો એવી સંખ્યા નહીં કીધી આપણે, ભાઈ એટલી નોટો છે, 3 જાતની નોટો છે એના જોડે, અને એના કુલ પૈસા 590 છે, બરોબર। એને એવું કીધું છે। પછી શું કીધું છે તો 50 અને 20 ના મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3:5 છે। હવે 50 અને 20 ની ચલણી નોટો છે, વિદ્યાર્થી મિત્રો ગુણોત્તર આપણને આપેલો છે, એની સંખ્યા
નથી આપી આપણે સંખ્યા તો શોધે એનો ગુણોત્તર આપે છે કે 3/5 છે બરોબર એટલે 3/5 એટલે શું 3x અને 5x બરોબર 50 માટે 3x થાય 20 માટે 5x થાય બરોબર 3x મતલબ 3/5 છે તેની પાસે કુલ 25 ચલણી નોટો છે બરોબર પણ બધી નોટો કુલ સંખ્યા કેટલી છે 50 ની 20 ની અને 10 ની થઈ 25 નોટો હોય સીના જોડે બરોબર એનું મૂલ્ય 590 છે તો ઉપરોક્ત મૂલ્યવાળી નોટોની સંખ્યા શોધવા નોટોની સંખ્યા શોધવાની છે કે નહીં રૂપિયા 50 ની કેટલી છે રૂપિયા 20 ની કેટલી રૂપિયા 10 ની ચલણી નોટો કેટલી છે એ જોવાનું છે બરોબર વિદ્યાર્થી મિત્રો તો આપણે જોઈએ સૌપ્રથમ શું લખશું તો ધારો કે રૂપિયા 50 અને રૂપિયા 20 ની મૂલ્યની ચલણી નોટોનો ગુણોત્તર 3/5 છે એટલે શું લખી શકીએ અનુક્રમે એના નોટની સંખ્યા શું લખી શકીએ 3x અને 5x એવું લખી શકીએ બરોબર તો ધારો કે રૂપિયા 50 અને રૂપિયા 20 બરોબર રૂપિયા 50 અને રૂપિયા 20 ના મૂલ્ય વાળી બરોબર ચલણી નોટોની સંખ્યા અનુક્રમે એટલે શું વિદ્યાર્થી મિત્રો જે પહેલું આવે બીજું આવે તો અનુક્રમે 50 ની કેટલી થશે 3x 3 જેમ છે એટલે અને 5x છે બરોબર વિદ્યાર્થી મિત્રો 5x છે હવે એની પાસે તો કુલ કેટલી છે 25 ચલણી નોટો છે આપણને ખબર છે તો અહીંયા લખીએ કે તેની પાસે કુલ 25 ચલણી નોટો છે હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તમને 50 ને 20 ની તો ખબર પડી ગઈ કે 50 ની 3x નોટો છે અને 20 ની 5x નોટો છે પણ 10 ની તો આપણને કંઈ પણ ખબર નથી તો 10 ની શોધવી પડશે ને તો રૂપિયા તો આપણે શું લખીએ કે રૂપિયા 10 ના મૂલ્યવાળી ચલણી નોટોની સંખ્યા તો લખીએ વિદ્યાર્થી મિત્રો તો રૂપિયા 10 ના મૂલ્યવાળી ચલણી નોટોની સંખ્યા કેટલી થાય વિદ્યાર્થી મિત્રો તો જુઓ શું થશે કુલ નોટો 25 છે 25 માંથી 3x વત્તા 2x બાદ કરીએ તો આપણને મળે એટલી જો કુલ નોટો કેટલી છે વિદ્યાર્થી મિત્રો 25 છે ધ્યાન આપો તમારા જોડે કુલ નોટો 25 છે એમાંથી 50 ની કેટલી છે 3x છે અને 20 ની કેટલી છે 5x છે તો હું 3x અને 5x નો સરવાળો કરી 25 માંથી બાદ કરી દઉં જે વધે 10 ની મળે આપણને હા તો મને તો શું લખાય આપણે અહીંયા લખીએ 25 નોટો છે તો 25 ઓછા બાદ કરવાના શું કરવાના 3x 5x બાદ કરવાના ઓકે તો શું મળે આપણને 25 ઓછા 8x 3 5 તો આપણે શું મળી ગયા 10 ની ચલણી નોટોની સંખ્યા મળી ધ્યાન આપો 25 ઓછા 8x શું મળી આપણને ચલણી નોટોની સંખ્યા મળી હવે વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો હવે આપણે શું શોધવાનું છે તો તેની પાસે રહેલી રકમ હવે તેના પાસે કેટલી રકમ રહી જોઈએ તેની પાસે રહેલી રકમ તો વિદ્યાર્થી મિત્રો એના જોડે રૂપિયા 50 ની નોટ દ્વારા કેટલી રકમ રહેલી છે રૂપિયા 20 ની નોટ દ્વારા કેટલી રકમ રહેલી છે અને રૂપિયા 10 ની નોટ દ્વારા કેટલી રકમ રહેલી છે ને જોઈએ બરોબર તો રૂપિયા 50 ની નોટ દ્વારા કેટલી રકમ છે તો શું લખી શકીએ 3x * 50 કરી શકીએ વિદ્યાર્થી મિત્રો કારણ કે 3x નોટોની સંખ્યા છે અને કેટલાની 50 ની નોટો છે બરોબર વિદ્યાર્થી મિત્રો એ જ રીતે ચલો રૂપિયા 20 માટે લખો રૂપિયા 20 ની નોટ દ્વારા શું લખાય 20 ની 5x નોટો હતી તો 5x * 20 એ જ રીતે ચલો રૂપિયા 10 માટે લખો તો રૂપિયા 10 ની નોટ દ્વારા શું લખાય તો આ હતી 25 એટલે 25 એટલે પણ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો આ શું મળ્યા 25 ઓછા 8x બરોબર પણ નોટો કેટલી હતી વિદ્યાર્થી મિત્રો 10 હતી તો શું લખાય 25 ઓછા 8x ગુણ્યા નોટો કઈ 10 ની નોટ માટે આવતી એટલે ગુણ્યા 10 હવે વિદ્યાર્થી મિત્રો આનું સમીકરણ 3x ગુણ્યા 50 કેટલા થાય 150x થાય 5 15 અને 0 150x થાય ઓકે વિદ્યાર્થી મિત્રો એ જ રીતે 20 50 તો 100x થાય
ઓકે, હવે આનું શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપો, આનું પણ એકદમ ઈઝી છે. 25 સાથે 10 નો ગુણાકાર કરો તો શું મળે? 250. 250 મળે અને ઓછા 8 ગુણ્યા 10 કરો તો શું મળે વિદ્યાર્થી મિત્રો? તો 80. 80 આના પાછળ x તો એમને એમ રહેવાનું. ઓકે, હવે તમને આટલું મળી ગયું. હવે આગળનો દાખલો આપણે અહીંયા ગણીએ. બરોબર, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું છે? આપણને મળી શું મળી? એના જોડે જે રકમ હતી ને રકમ મળી. બરોબર, હવે આપણે શું કીધું છે કે એના જોડે કુલ રકમ કેટલી હતી? 590 હતી ને આપણને આ રકમ મળી. તો વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ અહીંયા લખીએ આપણે. તો આપણા પાસે જે રકમ છે રકમનો સરવાળો કરવાનો બધાનો કરવો પડે. સરવાળો ત્યારે આપણને ખબર પડે ને કેટલી રકમ છે. તો ધ્યાન આપો, હવે આપણે જોઈએ કે તેની પાસે રહે કુલ રકમ. તેની પાસે રહે કુલ રકમ કેટલી છે? તો જોઈએ 150x વત્તા 100x વત્તા 250 માઈનસ 80x. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના જોડે આટલી છે. બરોબર, હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો ચલો આનો હવે સરવાળો કરીએ જે થાય તો જોઈએ. જોજો એકદમ ઈઝી છે. શું કરવાનું છે આપણે? 150 અને 100 કેટલા થાય? 150 અને 100 કેટલા થાય? ધ્યાન આપો, 150 અને 100 250 થાય. 250 માંથી આ બધા 250x થાય. બરોબર, 150x વત્તા 100x એટલે 250x. 250x માંથી શું બાદ કરવાના? 80x બાદ કરો. તો 250 માંથી 80x બાદ કરો એટલે કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? તો 170x વધે. તો આપણને કેટલા વધે છે? રૂપિયા 170x. અને આ માઈનસ, પછી આ માઈનસ આ શું આવશે વિદ્યાર્થી? 250 શું રહેશે વિદ્યાર્થી મિત્રો? તો 250 તો આપણે જે થાય તો પ્લસ 250 એમના એમ. ખબર પડી? આ xx વાળા પદનું જે સરવાળો બાદબાકી થતો તો એ કર્યું આપણે. 250 તો એમના એમ છે. એના પાછળ ક્યાં ચલ છે? ક્યાંય ચલ નથી. બરોબર, આ સજાતીય પદની વાત કરીએ છીએ આપણે. આ સજાતીય પદનો સરવાળો બાદબાકી જે થતી હતી એ કરી, પણ આ તો વિજાતીય પદ છે એટલે 250. બરોબર, હવે આ શું મળ્યું આપણને? આપણા જોડે કુલ રકમ હતી એ મળી. આપણી પાસે જે રકમ છે ને તેની પાસે રહેલી કુલ રકમ એ રકમ મળી. પણ તમે ધ્યાન આપો, એની પાસે તો કુલ કેટલી છે રકમ? 590 છે અને આપણને તો આ મળી. તો આપણે એમ લખી શકીએ કે આના બરાબર 590 લખી શકીએ? તો લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. તો ધ્યાન આપજો, શું કરશું હવે આપણે? પરંતુ તેની પાસે કુલ રકમ રૂપિયા 590 છે. બરોબર, તો આપણે શું લખી શકીએ વિદ્યાર્થી મિત્રો? તો લખી શકીએ આપણે કે 170x, જોજો શું લખી શકીએ? 170x પછી વત્તા 250 બરાબર 590 લખી શકીએ. આના બરાબર લખી શકીએ આપણે. કેમ લખી શકીએ? આપણા પાસે આ રકમ આવી છે ને એના બરાબર 590 છે એટલે એના બરાબર આપણે લખી શકીએ. હવે શું કરવાનું? સમીકરણ બની ગયું છે એકદમ ઈઝી. હવે 250 ના જમણી બાજુ લઈ જાઓ એટલે શું થાય? 170x એમના એમ રહેશે, 590 પણ એમના એમ રહેશે. 250x ના જમણી બાજુ લઈ જાઓ એટલે શું થાય? માઈનસ થઈ જાય. તો માઈનસ 250 કૌંસમાં લખવાનું. તો 250 ને જબા લઈ જતા ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે શું થશે? 170x એમના એમ રહેશે. 590 માંથી 250 બાદ કરો વિદ્યાર્થી મિત્રો તો 0 માંથી 0 0, 9 માંથી 5 જાય તો 4 અને 5 માંથી 2 જાય તો 3, તો 340 વધે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણા જોડે કેટલા વધ્યા? 340 વધ્યા. હવે શું કરશું? આ 170 છે x ના ગુણાકારમાં છે તો આ બાજુ આવે એટલે ભાગાકારમાં આવે, જમણી બાજુ આવે એટલે તો શું વધે? અહીંયા x વધે એટલો, અહીંયા 340 ભાગ્યા 170 વધે. ખબર પડી? હવે શું કરવાનું? જો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો. એ 340 ભાગ્યા 170 તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપો, 0 0 તો કેન્સલ થઈ જાય. આ 17 નું 34 લખાય તો 17 17 ઉડી ગયા તો વધ્યા કેટલા? 2 વધ્યા. તો અહીંયા કેટલા વધ્યા? આપણે x બરાબર 2 મળે. તો આપણને x બરાબર 2 મળે. આપણને જવાબ નથી મળ્યો. આપણે જવાબ તો શું શોધવાનું છે? હા, 25 નોટો હોય તો ઉપરોક્ત મૂલ્યવાળી એટલે 50 ની 20 ની 10 ની નોટો કેટલી છે શોધવાનું છે. તો હું અહીંયા લખું છું વિદ્યાર્થી મિત્રો, x બરાબર 2 મળી ગયા. તો હવે x ના છે ને અહીંયા મૂકી દેવાની. આ જે રકમ હતી ને એમાં ક્યાં ગઈ? હા ધ્યાન આપો, પેલી જે 3x હતી, 2x હતી, 5x હતી ના 25 - 60x હતી એમાં મૂકી દેવાની. બરોબર, આમાં મૂકી દેવાની તમારે.
જ્યાંથી 3x 5x અને આ જે મળી હતી એમાં તમારે મૂકી દે એટલે તમને મળી જશે. તો આપણે લખીએ હવે તેની પાસે રહેલી, બરોબર, તેની પાસે ₹50 ની નોટ કેટલી હશે? થોડું નાના અક્ષરે લખું છું એટલે તમને હું બોલું છું એટલે ખબર પડશે, બરોબર. તેની પાસે ₹50 ની નોટ કેટલી હશે? તો શું કરવાનું? 50 ની નોટો કેટલી હતી? 3x હતી. તો શું થાય? 3 * 2 x બરાબર આપણને 2 મળે તો 2 મૂકી દે. તો કેટલી હશે? એના પાસે 6 નોટો હશે 50 ની, બરોબર. 50 એ કેટલી હશે? 6 નોટો હશે. ધ્યાન આપો, 50 ની 3x હતી. એ જ રીતે ચલો તેની પાસે ₹20 ની નોટ કેટલી હશે? તો શું હતું? 5x હતી. તો 5x એટલે શું? 5 ગુણ્યા 2 અથવા કૌંસમાં 2 કરો તો પણ ચાલો વિદ્યાર્થી મિત્રો. આપણે કૌંસમાં કરીએ x ની કિંમત. તો કેટલી મળે છે? 10. તો શું થયું? મતલબ કે 20 ની નોટો કેટલી હશે? 10 હશે. હવે વાત થઈ આપણે 10 ની. તો તેની પાસે ₹10 ની નોટ. 10 ની નોટો કેટલી હતી? 10 ની નોટનું સમીકરણ આવું મળ્યું તો આપણે જો કે કીધું 25 - 8x કે હા 25 - 8x આ મળ્યું સમીકરણ. તો એ કરીએ આપણે. તો શું કરવાનું? 25 - 8x એટલે આ રીતે લખાય. ધ્યાન આપજો. 25 - 8 કૌંસની અંદર 2. તો શું થશે વિદ્યાર્થી મિત્રો? 8 × 16. તો શું થાય? 25 - 16. તો 25 - 16 કેટલા થાય? તો 25 માંથી 16 બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો 9 વધે. 25 માંથી 16 બાદ કરો તો 9 વધે. તો આપણે જો આ 9 મળી. કેટલી મળી? 9 મળી. કોની? 10 ની નોટો 9 મળી. હવે આપણે જોઈએ કે આ કેટલી થાય છે વિદ્યાર્થી મિત્રો? 25 થાય છે નોટો. તો જુઓ 6 અને 10 16 16 ને 9 25 નોટો થઈ ગઈ. હવે 590 રૂપિયા થાય છે કે નથી થતા એ જોઈએ. તો 50 ની કેટલી મળી? આપણે 6 મળી. તો 50 ની 6 એટલે 5 × 6 એટલે 300 રૂપિયા થયા. 20 ની 10 નોટો મળી એટલે 20 ની 10 નોટો એટલે 10 × 2 = 20 એટલે કે 200 રૂપિયા. 200 રૂપિયા શું થયા? 20 × 10 એટલે 200 રૂપિયા. આ 300 ના 200 કેટલા થયા? 500 થયા. અને 10 ની 9 નોટો મળી એટલે 90 રૂપિયા. તો 500 + 90 એટલે 590 મળી ગયા. તો 590 મળી ગયા એટલે આપણો જવાબ સાચો છે, બરોબર. આપણા જવાબો છે. આ જવાબો છે 6 નોટો, 10 નોટો અને 9 નોટ, બરોબર. તો જોઈ લો એકવાર. એકદમ સિમ્પલ દાખલો છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આજે આટલા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે સ્વાધ્યાયના દાખલા ગણીશું 2.2 ના. થેન્ક યુ.